Ayurveda practitioner at Global Agnikarma Center. I'm going to talk about one of my patients, Mrs. Chandrikaben Kapadia, 29 years young lady. She was having back pain for 1 year. She was given epidural injection in her lumbar region. There was improvement for several months, but when she started working, pain was relapsed again and pain was increasing gradually. And when she came to us first time on 15th of June 2016, at that time she was not able to move with her own. She was needing a person's support for any kind of movement. Now we will move on to Chandrikaben and talk to her. She will elaborate her condition before Agnikarma with her husband. ચંદ્રિકાબેન, તમે પહેલી વાર જ્યારે અહીંયા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં આવ્યા ત્યારે ક્યાં દુખાવો થતો, કઈ રીતે દુખાવો ચાલુ થયો હતો, એ બધું થોડું કહો. સૌ પહેલી વાર હું અહીંયા ગ્લોબલ અગ્નિકર્મમાં આવી ત્યારે મારે ઢીંચાનો દુખાવો અને કમરનો દુખાવો હતો. કમરનો દુખાવો ચાલુ કેમ ન થયો હતો? કમરનો દુખાવો પહેલા હતો જ નહીં ઓલરેડી. તો જ્યારે મારી બેબીને નાની હતી અને ઝાડા વામે થઈ ગયા, મેં બાળકોના હોસ્પિટલમાં દાખલ કરી હતી. દાખલ કર્યા બાદ હું એ હોસ્પિટલમાં પડી ગઈ હતી. બરાબર. એના લીધે મને આ દુખાવો ચાલુ થઈ ગયો. પડી ગયા પછી કમરનો દુખાવો હા, ચાલુ એ પડી ગયા પછી મને હોસ્પિટલને ત્યાં ગયા પછી મને કમરનો દુખાવો ચાલુ થઈ ગયો. દુખાવાના કારણે કેવી કેવી તકલીફ પડતી હતી? દુખાવાના કારણે કમરમાં બેસી ના શકાય, ઊભું ના થવાય, કામ ના થાય. એના એ કમરના લીધે પછી મને પગની બી તકલીફ થવા લાગી. પગમાં ઢીંચવામાં તકલીફ થવા લાગી, ચણચણાટી થવા માંડી. પછી ધીમે ધીમે આંગળીઓમાં, પગની આંગળીમાં તકલીફ થવા લાગી. અને થોડા ટાઈમ બાદ તો પૂરો પગ જ જતો રહ્યો. 1 મહિનાની અંદર તો મારો આખો પગ જૂઠો પડી એક ગયો. પગ જૂઠો પડી ગયો. ત્યાં અમે એક ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું હતું. બરાબર. ત્યાં અમે 1 મહિનો દવા ખાધી પણ તોય મને સારું થયું નહીં. ત્યારબાદ પછી અમે બીજો ડોક્ટર બદલ્યો. ત્યાં બી અમે ઓર્થોપેડિકને બતાવ્યું. ત્યાં અમને MRI એવું કરાવવાનું કહ્યું. MRI કરાવ્યા બાદ અમને એક સલાહ આપી કે આપણે જે ઇન્જેક્શન સર્જરી હોય છે એ કરાવો, તેનાથી તમને સારું થઈ જશે. એના બીજા દિવસે મારે 1.5 કલાકની ઇન્જેક્શન સર્જરી બી કરાવી. બરાબર. ત્યારબાદ મેં 6 મહિના આરામ કર્યો. ત્યાં સુધી મને 6 મહિના આરામ કર્યો. ટોટલી મને દુખાવો થતો જ નતો, સારું થઈ ગયું હતું. પણ જ્યારે મેં જેવું ઘરનું કામ ચાલુ કર્યું થોડું થોડું, એવું મને દુખાવો થોડો રહેતો હતો. પણ જેમ મેં કામ વધાર્યું એમ મારે શરીરની તકલીફ વધી ગઈ. બરાબર. જ્યાં સુધી આરામ કર્યો ત્યાં સુધી સારું હતું. જેવું કામ વધી ધીમે ગયું, ધીમે જેમ મેં કામ વધાર્યું એમ મારી તકલીફ વધતી ગઈ. અને પછી પહેલા જેવી થઈ ગઈ. હા, પછી જેવું મેં કામ વધારે શરૂ કરી દીધું ને મારી પરિસ્થિતિ પહેલા જેવી થઈ ગઈ. પહેલા કરતા બી વધારે બગડી. As we heard from her that she had history of fall down, and after falling down started lumbar pain, and there was radiating pain in her right leg. There was tingling and numbness in right leg. Due to her lumbar pain, she could not stand, sit and performed her day-to-day routine activity. So she visited orthopedic surgeon and gone through MRI, and after seeing her MRI report, orthopedic advised to take epidural injection. Epidural injection was given, and after that she had take rest for 6 months. When she started working again, the pain was reoccurred again gradually, and pain was becoming worse after overexertion. હવે આટલો બધો દુખાવો વધી ગયો પછી ફરી બતાવ્યું ડોક્ટરને? ફરીથી અમે ત્યાં ઇન્જેક્શન સર્જરી કરાવી હતી. ત્યાં ઓર્થોપેડિકને ત્યાં ફરીથી બતાવવા ગયા હતા. એક ડોક્ટરે કહ્યું કે તમે ફરીથી MRI કરાવો તો મને ખબર પડે કે આમાં તકલીફ શું છે. એટલે બીજું MRI પણ અમે ના પાડી. મેં કીધું મને ફિઝિયોથેરાપી આપો, હું ફિઝિયોથેરાપી લઈશ તો મને સારું થઈ જશે. બરાબર. એ ફિઝિયોથેરાપી મને 13 થી 15 દિવસ આપી લગભગ, તો બી મને ફરક પડ્યો નહીં. જે તે ફિઝિયોથેરાપી લઉં એટલે 3-4 કલાક રાહત પાછું હતું એવું ને એવું થઈ જતું. પછી નવો MRI કરાયો? હા, નવો MRI કરાયો. પછી અમે ત્યાં બતાવવા ગયા તો એ ડૉક્ટરે કીધું કે આ પોઝિશનમાં તો તમારે ઓપરેશન કરાવવું જ પડશે. મેં કીધું ઓપરેશન કરાવ્યા પછી મારે શું થશે? તો મેં એમ કહ્યું કે ઓપરેશન કરાવ્યા પછી બી તમે જે પહેલા કામ કરતા હતા તે કામ લાયક તો રહેશો જ નહીં. તમારે જેમ બનશે વધારે પડતો આરામ કરવો જોઈશે. એ જે ડોક્ટર પાસે ઇન્જેક્શન લીધું એ ડૉક્ટરે કર્યું. ઓપરેશન કરાવવું જ પડશે એવું કીધું? ઓપરેશન તો તમારે કરાવવું જ પડશે. તમારે 100% ઓપરેશનનું છે જ આમાં એવું કીધું. હા, અને ના કરાવો તો
ના કરાવો તો તમારી વેદના વધી જશે અને ઓપરેશન તો કરાવવું જ પડશે. વધી જશે એટલે ઓપરેશનનો છેલ્લે નિર્ણય આ જ છે. એ જ છે, એવું કીધું. હા. બરાબર. અને એના પછી પણ આરામ કરવાનો. હા, એના પછી બી તમે જે ધારી શકો એ તમે કામ ના કરી શકો. બરાબર. એટલે મતલબ એમ કે તમે જે પહેલા હતા એવા તમે નહીં રહી શકો એમ ઓપરેશન. As we heard from her that after she had gone through physiotherapy for 14 days, but there was not satisfactory improvement after it. So again MRI was done and she consulted orthopedic, and orthopedic advised after seeing new MRI that surgery is compulsory, and after the surgery she has to take all the precautions. પછી તમને અહીંની કેમની ખબર પડી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની? એ અમારા સંબંધી એમને બતાવ્યું. એમને કહ્યું કે મને બી આ રીતે તકલીફ હતી અને હું ત્યાં ગઈ ગ્લોબલ અગ્નિકર્મમાં. ત્યાંથી મને ઘણું સારું છે અને તું એક વખત આ ઓપરેશન કરાવવાનો નિર્ણય લેતા પહેલા તું કે ત્યાં પહેલા એક જઈ આવ પેથાપુર ગામમાં. બરાબર. ગ્લોબલ અગ્નિકર્મ છે, ત્યાં મને બી સારું થઈ ગયું છે, તને બી સારું થઈ જાય એવું એમણે કીધું એટલે તમે અહીંયા આવ્યા. હા. એટલે Her relative recommended her that she should visit Global Agnikarma Center at least once before the surgery. તમે અહીંયા આવ્યા ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં, ત્યારે તમારી કમરના દુખાવાના કારણે કેવી કન્ડિશન હતી, શું તકલીફ પડતી હતી? કમરના દુખાવાના કારણે મને બેસી નતું શકાતું, સૂઈ નથી જવાતું, બરાબર. સંડાસ બાથરૂમ જવામાં તકલીફ પડતી હતી. એ બધી મને ચાલવામાં તકલીફ પડતી હતી. કેવી તકલીફ પડતી? ચાલી જ નતું શકાતું. ચાલી ના શકાય એટલે કઈ રીતે? ચાલુ એટલે ચલાય નહીં, પગ રહી જાય, પછી જૂઠો જ પડી જતો હતો પગ. પગ જૂઠો પડી જાય. અને એ પગ જૂઠો પડવાના કારણે પાછળ કમરમાં દુખાવો ચાલુ થઈ ગયો. પછી તમે કઈ રીતે ચાલતા હતા? તો પછી ઘરમાં પછી ઘરમાં અમારે એકબીજાની હેલ્પ લેવી પડતી હતી. બાથરૂમ જવું હોય, ઊભું થવું હોય તો એકબીજાને બોલાવવા પડે ને લોકોને પકડીને લઈ જાય. અને તમે જાતે ના ચાલી શકો? ના, જાતે નથી ચાલી શકતી. પડવાની બીક હા, લાગે? ઊભી થવા જવું તેમ થાય કે હું પડી જઈશ ને બીજી વેદના મારી ઊભી થઈ જશે તો મને એ ભય રહેતો. એટલો બધો દુખાવો રહેતો હતો? બિલકુલ બીજા કોઈ હોય નહીં, તમારે જાતે ઊભા થવું હોય તમે ના થઈ ના, શકો? ના થઈ શકે. એટલી બધી તકલીફ પડે. તો પછી ઘરનું કામકાજ ને એવું કેમનું થતું હતું? ઘરનું કામકાજ તો થતું જ નતું. મારા જેઠાણી હતા મોટા, એ કરી લેતા હતા. તમારાથી ના, નહોતું નતું થતું? થતું મારાથી. તમે બિલકુલ આરામ ના, કરતા? પથારી વંશાઈ હતી. પથારી બસ જ હતા? હમ. એવું કેટલા ટાઈમથી? લગભગ મને ચોથા મહિનાથી આ દુખાવો હતો. અમે અહીંયા 5મા મહિનામાં આવે, 5મા કે 6ઠા મહિનામાં અમે છઠ્ઠા મહિનામાં અહીંયા હા, ત્યાં સુધી હું પથારીમાં જ હતી. બરાબર. When she came to us first time on 15th of June 2016, at that time she was totally bedridden. She could not walk, sit, stand, even she could not sleep at night due to severe amount of pain in her lumbar region, and she was needing a person's support for all kind of activity, for all kind of movement. Today, 15th of June 2016, we have Chandrikaben Kapadia, 29 years old. She needs assistant support constant. She has fear to fall down. ચાલીને બતાવો તો કેવું ચલાય છે? ઊંધા કરીને ત્યાં દરવાજો છે ને ત્યાં સુધી જવું છે. હો? જવાય તો જાઓ. હો? જવાય તો જાઓ. We can see the difficulty. Needs assistant support. Difficulty in putting weight on right leg. આવો પાછળ. આટલું ધીરે ધીરે ચલાય છે. એ ના પકડે શું થાય? પડી જવાની બીક લાગે. Difficulty in keeping balance while walking. કેમ કે એક પગ ઉપર ચાલવું ને એટલે બીક લાગે છે. પગની જેમ પાછી વાંઠો થઈ જાય કેવું થાય છે? અત્યારે એવું લાગે છે? શું લાગે છે? જૂઠો થઈ જવાય. એવું લાગે છે. There is numbness and tingling in right leg. હવે પેલા પગના હલાવો. એ પગના હાલે છે. આ પગના હલાવો. We can see there is difficulty in right leg fingers movement. ખેંચાય છે. આટલા જ હલતા જ નથી. થોડા થોડા આપણે બધી નસો ખેંચાય છે. Very difficult in fingers movement. There is spasm in right leg. પેલા બધી તકલીફ પડતી હતી, કશું જ કામકાજ ના થાય, તમારું પર્સનલ કામ એ તમે ના કરી શકો. ના. પછી કઈ ગોળી દવા કે ચાલુ હોય? દવા તો ચાલુ જ હતી પણ એ દવા ખાધા પછી મને કંઈ ફરક પડતો નતો. 2-3 કલાક રાહત રહે. પછી હું સાથે બુફેનની ગોળીઓ બી ખાધી. રાહત એટલે કેવી? તમે ચાલી શકો જાતે? ના, ચાલી ના શકું. દુખાવામાં રાહત રહે, દુખાવો ઓછો થઈ જાય કમરનો. ચાલી તો ના જ શકે. ના, ચાલી ના શકે. એમાં માણસ જોઈએ જ. માણા તો જોઈએ, તમારે એક જણને હેલ્પ લેવી જ પડે. ગોળી ખાવ તોય. ગોળી ખાવી મને દુખાવામાં રાહત રહેતો હતો. બરાબર. Even though she was taking painkiller regularly,
She was not able to walk at all. આટલો બધો દુખાવો હતો, ગોળીઓથી પણ સારું નહોતું થતું, તો કેવા વિચાર આવતા હતા? ગોળીઓ ખાવાથી અને હોસ્પિટલ બતાવવાથી બી મને સારું થતું નહોતું, એટલે મને ખરાબ વિચારો આવતા હતા કે મારા લીધે મારા ઘરવાળા અને મારા હસબન્ડ હેરાન થતા હોય અને મારા લીધે મારી છોકરીઓની બી જિંદગી ખરાબ થતી હોય તો પછી મારા માટે જીવવું જ બેકાર, કેમ કે હું જીવવા લાયક હતી જે પરિસ્થિતિમાં હતી એના એવું થતું કે આના લીધે મારે છુટકારો લઈ લેવો સારો, એટલે મને મરવાના બહુ વિચારો આવતા હતા અને એવું થતું કે મરી ગયું તો મારા માટે ઘણું સારું. એટલા બધા કંટાળી ગયા? હા. બરાબર. બાળકો છે નાના નાના? હા છે. As we heard from her that the severity of pain was so intense that she was totally fed up with her life. She was becoming totally negative. The suicidal thoughts were coming in her mind due to her painful condition. We can imagine her condition, the 29 years old lady having small kids. She was not able to pursue her personal activity. She was totally bedridden. So she was totally fed up with her life. We have here the MRI plate of Chandrikaben Kapadia. You can see dated on 16th of June 2016, and here the pathological changes, that L3, L4 and L4, L5 bulging disc here. We have Chandrikaben Kapadia MRI report dated on 17th of June 2016. Their conclusion, L4, L5 disc desiccation with annular tear and posterior diffuse bulge of L4, L5, L3, L4 disc comprising theca and both transversing nerve roots with bilateral mild ligamentum flavum thickening and facet joint arthropathy causing bilateral lateral recess nerving. Now we are moving on Agni Karma treatment part. On the very same day, on 15th of June 2016, we performed Agni Karma on her lumbar region, and now we're going to ask her and her husband that what are the changes now. પહેલી વાર અહીં આયા, અગ્નિ કર્મ કર્યું, બરાબર? પહેલી જ વારના અગ્નિ કર્મમાં તમને શું સુધારો લાગ્યો? પહેલી જ વારમાં અગ્નિકર્મમાં સુધારો એ થયો કે હું જાતે ચાલતી થઈ ગઈ, મારા પગે પલાઠી નથી વળતી, પલાઠી વળવા લાગી. એવું પહેલી જ વાર? હા, પહેલી જ વારમાં. અને જે પગમાં જણજણાટી થતી હતી એ જણજણાટી મટી ગઈ, બરાબર. અને દુખાવો બી ઓછો થઈ ગયો અને મોસ્ટ ઓફ 50% તો મને સારું થઈ ગયું પહેલી વાર. એક જ ટ્રીટમેન્ટ લીધા પછી, એક જ અગ્નિ કર્મ કર્યું એક જ વાર, એમાં 50% સારું ફરક પડી ગયો. તમે જાતે ચાલતા થઈ ગયા? જાતે ચાલી, કોઈની હેલ્પની જરૂર જ નથી કે મને ચાલ્યા પછી બી એમ નતું કે હું પડી જઈશ, પડી જવાની બી મને બીક બી નથી લાગતી. એક જ વારમાં તમને આટલું બધું સારું લાગ્યું? As she said that just after first session of Agni Karma, she could walk with her own without person's support, and 50% improved just after first session of Agni Karma. પછી તમે રેગ્યુલર જેમ બોલાય એમ અઠવાડિયે અઠવાડિયે આપણે અગ્નિ કર્મ કર્યું, બરાબર? 6 સેશન થયા છે અત્યાર સુધીમાં. છેલ્લું સેશન 17th ઓગસ્ટ, બરાબર? આ 6 સેશનના અગ્નિ કર્મમાં શું શું સુધારો લાગે છે? 6 સેકન્ડમાં અગ્નિકર્મમાં તો મને પૂરેપૂરો સુધારો લાગે છે કે જે પહેલા હું બેસવામાં તકલીફ પડતી હતી, ઉઠવામાં તકલીફ પડતી હતી, ચાલવા માટે કોઈની હેલ્પ જોઈતી હતી, બરાબર. એવી કંઈ તકલીફ પડતી નથી. જે પગે મારે જૂઠો પડી જતો હતો, જણજણાટી થતી હતી, પગે પગ પલાઠી નથી વળતી એ બી મને દૂર થઈ ગયું, એ બી મને પલાઠી વળવા માંડી, પગે જણજણાટી મટી ગઈ, પલાઠી વળે છે. પગે જૂઠો પડતો તો એ બી બંધ થઈ ગયો. પછી ઘરના કામ બી હું ટોટલી બધા જ કરી લઉં છું. ઘરના કામ પણ કરી શકો છો? બધા જ કરી લઉં. હવે તમારે કોઈની હેલ્પ કેવું? કોઈની હેલ્પ નહીં જોઈતી. તેને હું જોબ બી જાઉં છું, 15 થી 20 મિનિટ હું ચાલી બી શકું છું. તમે જોબ ચાલુ કરી છે? હા, ઘરના કામ ઉપરાંત તમે જોબ કરો છો? જોબ બી જાઉં છું. બરાબર. એ અગ્નિ કર્મ પછી તમે જોબ ચાલુ કરી? બરાબર. ઊભા રહેવું હોય તો કેટલું ઊભું રહેવાય છે? ઉભા રહેવા 3-4 કલાક ખેંચવું તો ખેંચી કાઢવું. 3-4 કલાક ઊભા રહી શકો છો? હા, એટલો મને વિશ્વાસ છે. એટલો તમને વિશ્વાસ છે? બરાબર. ઘરના કામકાજ કરી કામ તો શકો? ટોટલી બધા હું જ કરું છું અત્યારે. બધા તમે કરો છો? બરાબર. અને સાથે કામ કર, તમે જોબ પર જોબ બી કરું છું. અત્યારે તમને લાગે છે કે હવે તમને કઈ તકલીફ છે? ના, અત્યારે મને કઈ તકલીફ નથી કે આટલું બધું કામ કર્યા પછી અને થોડું ચાલ્યા પછી થોડો સામાન્ય દુખાવો રહે છે. સામાન્ય હા, અનુભવ પણ થાય. એમાં હું 10-15 મિનિટ હું આરામ કરી લઉં એટલે મને દુખાવો મટી જાય છે. તમને એમની કન્ડિશનમાં શું શું ચેન્જીસ હા, લાગે છે? મને એમની કન્ડિશનમાં તો પૂરેપૂરું મને નવજીવન મળ્યું એવું જ લાગે છે કે જે પહેલા બે પરિસ્થિતિમાં આવ્યા ને એના કારણે તો 100% સારું જ છે.
પૂરેપૂરું હા સારું મને છે. વિશ્વાસ છે કે હું જોબ પર છું અને કશું થશે નહીં, કોઈ તકલીફ થશે નહીં. અહીંયા પછી મને એવું લાગ્યું કે બહુ સરસ છે. તો પહેલા તમે જોબ પર જતા તમને શું ટેન્શન રહેતું? હા ટેન્શન બહુ રહેતું કે કદાચ હું જોબ પર હોય ને કઈ કામ કરવા જાય ને પડી વાગી જાય એટલે બધા તકલીફ ઊભી થાય. બરાબર. એને કીધું બહુ ટેન્શન હતું. ઘર બહાર કોઈ બી જગ્યાએ હું બહાર હોઉં ને તો મને એમ લાગતું કે કદાચ કઈ તકલીફ થાય તો બહુ તકલીફ થઈ જાય, તો ખરાબ તકલીફમાં મુકાઈ જશે એવું થતું, બરાબર. ટેન્શન રહેતું હતું. હવે હવે અહીંયા આવ્યા પછી તો બિલકુલ મને એમ થાય કે પોતે જાતે કંઈ પણ કરી શકશે. ઘરનું કામ આ તે કોઈ પણ લેડીઝને જે પણ કામ હોય એ બધું કરી શકે છે એની જાતે જ, બધું કરો કોઈની છો. હેલ્પ વગર પોતે જાતે કરી લે છે. તો નવું જીવન મળ્યું એટલે નવજીવન હું તો એમ જ કહું છું કે અહીંયા આવ્યા પછી નવજીવન મળ્યું છે, એને મળ્યું અને હું એકદમ આ ઉપરવાળાનો વિશ્વાસ છે કે આ બસ હવે હું કઈ રસ્તો એમને બતાવવાનો સારું મળ્યું થાય. અને તમને હા મને મળ્યું. મારી છોકરીઓને એમ થયું કે ના ભાઈ હવે એમની લાઈફ સેટલ છે, એમાં હવે કોઈ તકલીફ આવશે નહીં, હવે ચિંતા નથી. હવે ચિંતા નથી કોઈ. હવે ચિંતામાંથી મુક્ત થઈ ગયા. હવે એવા કોઈ વિચારો આવે છે? ના હવે તો મને નવું જીવન ફરીથી આગળ હું શું કરું શું ના કરું મારી છોકરીઓ માટે એવા મને સારા વિચારો આવે છે. એવા સારા વિચારો આવે છે. સારા હવે કઈ નવું નવું કરવું છે એવું થાય છે? નવું કરવું છે કે હું કંઈક આગળ કરીશ તો પાછા મારી છોકરીઓને કામ આવે. As we heard from her that what changes took place in her life after the Agni Karma treatment. After 6 sessions of Agni Karma, now she can perform all her household activity with very ease. Now she can stand at one place up to 3 to 4 hours without any kind of difficulty. She started her working as she recovered from her condition. She has become more positive towards her life, and as she said that she has got new life after the Agni Karma treatment. Her husband has relieved towards her condition. After 3 sessions of Agni Karma, we have performed Agni Karma on her lumbar region thrice and after 3 sessions. હવે ચાલીને બતાવો તો ઊંધા ફરી જાઓ ને ત્યાં સુધી જાઓ. We can see the dramatic improvement. આવો પાછા એકદમ હવે પડી જવાની કશું જ નહીં. પગ જૂઠો પડી જતો તો હજુ જાઓ તો એકવાર ચાલે, ઉતાવળથી ચાલવાનું કહું ચલાય. Walks absolutely normal. આવો પાછા. No more difficulty while walking. જમણા પગની આંગળીઓ હલવા, એમાં કઈ તકલીફ જે બધું ખેંચાતું હતું એવું બધું બિલકુલ બંધ થઈ ગયું. ફરી હલાવતું. We can see right legs finger movements is improved. Now no more difficulty while moving. આટલું બધું સારું છે, એ બધું કામકાજ થાય છે. અગ્નિકર્મ પછી 100% વારીને કેવું હોય તો કેટલા ટકા સુધારો લાગે છે? 99% સુધારો થઈ જ ગયો છે. 99% સારું થઈ ગયું છે. 1% જેવી તકલીફ હા, છે. 1% જેવી તકલીફ છે. She's saying that she's 99% improved after the Agni Karma treatment. Her quality of life is dramatically changed after Agni Karma.